રાજકોટમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં ભૂંગળા બટેટા બહુ ફેમસ છે. એવામાં એક મસ્ત મજાની જગ્યા છે પેડક રોડ ઉપર. આ પાછળ તમે ભીડ ઉપરથી તમને અંદાજો આવી ગયો છે કે આ જગ્યા કેટલી ફેમસ હશે. આપણો હોમ ટોટલ કેટલા વર્ષ થયા બટેટા બનાવી છે? 15 વર્ષ રાઈટ. અહીંયા થયા અમારે 4 વર્ષ થયા અને મારી જૂની જગ્યા હતી ને અમારે પટેલ ચોક હરિદવા રોડ ત્યાં 12 વર્ષ. એમ તમે પ્રકાશભાઈ કોની આગળ શીખા? ના હો આપણે અમે વિચાર કરતા હતા ભાઈબંધ દોસ્તાર. હા હવે સાહસ કર્યો તો હાલી ગયું. એમ મૂળ વતન કયું? વાંકાનેર. એટલે આ વાંકાનેરની ડીશ કયો છો ઓલા? અમારે ટૂંકમાં વાંકાનેરમાં આવી રીતના આપે એમ અંતિ કમ્પ્લીટ કરીને. હા વાહ ભાઈ વાહ. ઘણા દિવસે છે ને સારા બટેટા ટેસ્ટ કર્યા રાજકોટની અંદર. ઘણા વર્ષો પહેલાં જે આપણો યુટ્યુબ ઉપર સૌથી જે વાયરલ વિડીયો પહેલો થયો હતો ને એ હતો ભૂંગળા બટેટાનો. અને રાજકોટમાં એવી ઘણી બધી જગ્યા છે જ્યાં ભૂંગળા બટેટા બહુ ફેમસ છે. એવામાં એક મસ્ત મજાની જગ્યા છે પેડક રોડ ઉપર. આ પાછળ તમે ભીડ ઉપરથી તમને અંદાજો આવી ગયો છે કે આ જગ્યા કેટલી ફેમસ હશે. ભૂંગળા બટેટા મળે છે અને વાંકાનેરની પ્રખ્યાત બ્રેડ બનાવે છે. કેવી રીતે બનાવે છે, કેટલા વર્ષ થયા, પરફેક્ટ લોકેશન શું છે, અને આગળ પછી તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. આ શું બને છે ભગવાન? આ ભરેલી બ્રેડ અમારી વાંકાનેરની પ્રખ્યાત. વાંકાનેરની હવે પ્રખ્યાત. આપણે વાંકાનેરના. એમાં શું આ બટેટા આવે મેઇન? બટેટા, ચણા, ડુંગળી અને સેવ. ઓકે. તમારું નામ જણાવી દો. પ્રકાશ. પ્રકાશભાઈ શું સમય શું છે આપણો? સમય તો હું 4 વાગે ખોલી નાખું, પછી આઈનું નક્કી નથી રહેતું એમ. ગમે ત્યારે 7-8 વાગે ગ્રાહક પ્રમાણે. ગ્રાહક પ્રમાણે. ઓકે. અને શું શું આઈટમ બનાવી છે? ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા. કોઈને આવવું હોય તો એડ્રેસ? આપણે આ પેડક રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનનું મંદિર. ઓકે. આ થાય છે એમનું પાર્સલ. આ પાર્સલ. અને આ બટેટા આટલી ક્વોન્ટિટી આ કેમ આટલી ઓછી છે? પૂરું થઈ ગયું, આખું ભર્યું હતું ને હજી છે આકલા. હવે બીજા બનાવવાના? હા. હે ને? ઓકે. 8-9 વાગ્યાથી તો હોય જ ને, ધક્કો ન થાય ને કોઈને? ના એટલે ટૂંકમાં વધીમાં વધી તો 7 તો માન વાગે અંદાજે ગ્રાહકને પૂછી લ્યો. જો કેટલા બધા લોકો અત્યારે અહીંયા નાસ્તો કરે છે. અને રાજકોટ છે એટલે છાશ તો તમને મળી જ જાય અહીંયા. જો આ છે એમના બટેટા અને આ ભૂંગળા આખી એવી રીતના પ્લેટ તૈયાર કરીને જ આપે. એક પ્લેટના કેટલા? 35 રૂપિયા. આ છે બટેટા. પછી કહેતા જજો હું નાખું. હાલો આ ગ્રેવી. ગ્રેવી છે તેલવાળી. હા આ ધોરાજીની હો. ધોરાજીની. હા. ઓકે. આ ચણા, આ ડુંગળી અને આ લીંબુ. ઓકે. ભૂંગળા 35 રૂપિયાની પ્લેટમાં એક ગણાય છે ને? હવ. ઓકે. સાથે પાઉં આપો છો એમ ને? પાઉં કેટલા એક્સ્ટ્રા? એના 5. ઓકે. આપણો હોમ ટોટલ કેટલા વર્ષ થયા બટેટા બનાવી છે? 15 વર્ષ રાઈટ. ઓકે. અને આ જગ્યાએ? અહીંયા થયા અમારે 4 વર્ષ થયા અને મારી જૂની જગ્યા હતી ને અમારે પટેલ ચોક હરિદવા રોડ ત્યાં 12 વર્ષ. એમ હવે ન્યા ચાલુ છે કે? હા ન્યા બંધ. ત્યાં પડી ગયું ટૂંકમાં એ મંદિર. અચ્છા ઓકે. તમે પ્રકાશભાઈ કોની આગળ શીખા? ના હો આપણે અમે વિચાર કરતા હતા ભાઈબંધ દોસ્તાર. હા. હવે સાહસ કર્યો તો હાલી ગયું. એમ મૂળ વતન કયું? વાંકાનેર. એટલે આ વાંકાનેરની ડીશ કયો છો ઓલા? અમારે ટૂંકમાં વાંકાનેરમાં આવી રીતના આપે એમ અંતિ કમ્પ્લીટ કરીને. હા. કઈ ચટણી છે? એ લસણવાળી. હા. આ ગ્રેવી હા. અને આ મીઠી ચટણી. ઓકે. બટેટા આવી આ બટેટા, આ ડુંગળી, આ ચણા, આ સેવ. આના કેટલા રૂપિયા છે? આના 25. 25. હા. સૌથી પહેલાં છે ને આપણે એમની જે મોસ્ટ ફેમસ ડીશ છે ને એ આપણે ટ્રાય કરશું. પહેલાં ખાલી બટેટા ટ્રાય કરી. વાહ ભાઈ વાહ. ઘણા દિવસે છે ને સારા બટેટા ટેસ્ટ કર્યા રાજકોટની અંદર. અને આ જે ભાઈ સૌરાષ્ટ્રની સ્ટાઇલ આ રીતના ભૂંગળા બટેટા ખાવામાં આવે. અને ભાઈ 1 મિનિટે નવરા નથી, તમે જોઈ શકો છો પાછળ. કામ ખરેખર સારું હો ભાઈ. હું છે ને લગભગ 4-5 મહિના પહેલાં આ જગ્યાએ શૂટ કરવા આવ્યો હતો અને ત્યારે થોડુંક અંધારું થઈ ગયું હતું. ભાઈનો માલ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો હતો. પછી મેં એમને કીધું હતું કે હું પાછો આ બાજુ આવીશ ને ત્યારે એકવાર જરૂરથી વિઝિટ કરીશ. અત્યારે હું શૂટિંગ કરું છું ને સાંજના 6 વાગ્યા છે. 4 વાગે આવી જાય છે. એક થાળ જે છે એ પૂરું થવા આવ્યો છે. પછી બીજા બટેટા પાછા ફોલી, બાફેલા બટેટા ફોલી એની માથે આ બધી ગ્રેવી ને બધું અહીંયા જ કરે છે લાઈવ. આ એમનું પાઉં છે જેના 2 પીસ કરી નાખ્યા છે. પાઉં બટેટાનું મેઇન ફ્લેવર છે. મને ભાઈએ પૂછ્યું હતું તો મેં એમ કીધું કે તમારી રેગ્યુલર સ્ટાઇલમાં બનાવો,
થોડોક મીઠો ટેસ્ટ આવે એટલે જે લોકો તીખું ન ખાતા હોય એ ખાઈ શકે. પણ પર્સનલી મને એવું લાગ્યું કે જે લોકો તીખું ખાવાનું પસંદ કરતા હોય ને એ એમની ગ્રેવી અને જે લસણની ચટણી નાખે છે ને અને એ અને બટેટા જ નખાવે ને એનાથી ટુ ગુડ લાગશે સ્પાઇસી ખાતો હોય એના માટે. બાકી આ વસ્તુ એ સારી જ છે. ઓલમોસ્ટ છે ને પેટ પૂજા કરી લીધી છે અને હું હવે આ વિડીયોને વિરામ આપું છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દો અને રાહ શેની જોવો છો પહોંચી જાઓ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.